તાર બે ટાઈમ મૂક્યું છે લઈ જાજે બેટા. એ તમને કહું તમારા ડોહો આ ખૂટિયાની જેમ હું પડ્યા છો અને જેઠિયો બંધ કરો અને બટાટા લઈ દ્યો મને કિલો એક તઈ તો સૂકી ભાજી બનશે. તમારે બાયુને આવું જ હોય. રિયો બે દી અને લાઈનમાં આખો દી લગાડી દ્યો. હાથે રહેવું પડે લાઈનમાં. તમે ગસો છો હુંડો હુંડો રિયો તઈ. લાય પૈસા ને થેલી દે એટલે ગુડિયાઈ દઉં તને બટેટા. હવારની બટેટા કરશું. હા પણ હવાની બટાટા ગુડું છું પણ લેવા ગયા આ જેઠિયાને મુકતા જ નથી. આ વરસાદ ચાલુ એટલે આ જેઠિયો જોવાનું ચાલુ જ હોય અમારા ઘરમાં. એ કાનુડો ઝીલવાને ડોરે કોપીઓ તોડે વળી રે. એ હાલો હાલો મારા કાનુડા બટેટા લઈ આવો. કઈ કાનુડા થઈ જાય ઘડી ખૂટિયા થઈ જાય. આ બાયુને તો કોઈ પૂગી ન શકે. આ દયા જેઠિયા કેવા રોમાન્ટિક થાય છે અને અહીંયા આમાં રોમાન્ટિકનું નામય નથી લેતા. હાલો બટેટા લઈ દઈ નકર આગળ કાનુડાની જગ્યાએ આવી જાય નરસિંહ મહેતા. વાતાવરણ તો જો કેટલું મસ્તીનું છે. પણ આ વાતાવરણ તો મસ્તીનું છે. હવે ગરસવાનું હું બનાવું. ટાણે ઈ ઉપાડી એક. લાય સંપતને ફોન કરીને પૂછી લઉં હું જમશે. આપણી કઈ ઉપાડી નથી એની ઓળી છે એક. એક રિંગમાં કોઈ દી ફોન ઉપડે નહીં હો મારા ગલોડિયાનો. કેટલી 5-6 રિંગ કરીને કઈક ફોન ઉપાડે. કૃપયા કરીને ડાયલ કરેલો નંબર ચકાસો. હવે ચકાસો બકાસો વાળા થામાં ને સીધી વાત કરો. આ તો સીધી વાતમાં બોલો હું કામ ફોન કર્યા છે. એને ઈ પૂછવા ફોન કર્યો છે તમારા હાટુ જમવા હું બનાવું. મારે તો ફરાળ છે પણ તમને તો કઈક ગુડી દેવું જોઈએ ને. એક કામ કર, સેવ ટમેટાનું શાક ને પરોઠા બનાવી નાખ મારા હાટુ. એ સેવ દુકાને પડી છે અને લોટ શક્ય પડ્યો છે. એટલે સેવ ટમેટાનું શાક ને પરાઠા તમે કેન્સલ રાખો. આ તો બટાટાનું શાક ને ભાખરી કરી નાખ. એ બટાટા ખેતરમાં પડ્યા છે અને ભાખરી લોટ ઘંટીમાં હલવાઈ ગયો છે. એટલે ઈ તમારું ભેગું નહીં થાય. તમારી પાસે અત્યારે રેડીમેડ આઈટમ શું પડી છે એ જરાક બકી દ્યો તો એટલે એ પ્રમાણે અમે કંઈક વિચારી. અમારી પાસે અત્યારે રેડીમેડમાં છે ગેસનો ચૂલો અને બાટલો. બીજું તો કાંઈ રેડીમેડમાં અમારી પાસે નહીં મળે. તો હવે હું ઈ ખાઉં ગેસના ચૂલાના પાટલા કાંઈ તૈયાર જ ન હોય. તારે શું બનાવ્યું છે એમાંથી હું ખાઈ લઈ. મેં હજી તો કાંઈ નથી બનાવ્યું. વિચારો છો હું કરું એમ. તમારે એડે બીજું બધું તો મૂક્યું છે ઈ ભૂલતા નહીં. અને એમાંથી જો ખાવા થોડુંક જ મળશે હો. બાકી તો બધું હું જ ખાઈ નકર હું ભૂખી રહી જાય. એક કામ કર, હવે હું અહીં કેન્ટીનમાં જ ખાઈ લઈ. મારે ઘરે કાંઈ આવવું નથી. ખોટા હું ધક્કા ખાવા આવું. લે કા આ ફરાર દેવા હું તમાર માસી આવશે. એ મારે હું તો કરું ભજન કરું થાય તમાર વાહે. સાદમુના તમારું કામ મૂકીને અડધી કલાક પછી છે ને ઘર ભેગી ના થાતો. મને લાગી છે બહુ કડકડતી ભૂખ. હા તો અટાણે તો ફોન મૂકો, ખોટો ટાઈમ પાસ કરવામાં. અહીંયા મારી બોસ પાસે જ મને ખીજા હે. એ બોસને કહી દે વાઈફનો ફોન છે એટલે બોસે સામનો પડ્યો રહે. તમારા કોમળ શરીરને કોમળ હાથોને થોડુંક આમ કષ્ટ દેજો થેલી ઉપાડવાની નાસ્તાની. અને તમારી જીભ છે ને થોડી ઢીલી કરી નાખજો. હારું હાલો હવે રાખું છું. બહુ બકબક થઈ ગયું. હાલો હું જમવાનું બનાવવાનું ઈ તો માથાકૂટ ગઈ. હવે થોડીક વાર બે ઘડી આરામ કરી લઈ. એ સિંટુ, એ બેટા સિંટુ, જાતો જરાક સંપા માસીને સૂકી ભાજી દઈ આઈ તો. એ છોકરા તારું જડબું તો ઉસું કર્યું તારી હારે વાત કરું છું. ફોન મૂકીને દઈ આઈ જા સૂકી ભાજી. નહીં મમ્મી, હું ત્યાં નહીં દેવા જાવ. તારે જાવું હોય તા. સંપા આંટીને પછી છે ને કંઈક આપણે કામ સિંટુડા લઈ આવી તો વરસાદનું માલે ક્યાં પલટું જાવું. પોતાની પરસા કઈ બાકી છે. એક કામ ન કરે ફોનમાં આપણે કઈક સિંધી એટલે ડાયરેક્ટ નાશ પાડી દે. પણ તને દેવાનો ઠઠો છે તો તું જાની. મારી હું પટે ખાઈ છો. હવે તું સિંધ મારા દીકરા જો આ તારી માય તને કાઈ નહીં બનાવી દે. હવે ઘડીક થાય તો ઓલું ખાવું હોય ઘડીક થાય તો ઓલું ખાવે. માં નવરી છે હવે જો હું ન બનાવી દઉં. યા જા તું રાતી હોય ત્યાં જા. હું મને ગેમ ખેરવા દે, મારું રાઉન્ડ પૂરું થઈ જાય. હું કાંઈ લે ગમે ત્યાં. હું જાયલી જાઉં દઈ આવું. સંપાબેન હજી તો કાઈ નહીં બનાવ્યું હોય. એ સંપાબેન નવરા થઈ ગયા લાગો કા તમે? એ આવો જરપાબેન. નારાના નવરાઈમાં તો એ છે કે ખાવાનું તો બનાવવાનું નથી એટલે મને એમ થયું કે આની બે ઘડી લાંબો વાહો કરું. સંપાબેન સંપકભાઈનું કઈ નથી બનાવવાનું અને તમારે હું ઉપવાસ એમનેમ જ રાખવો છે? કઈ ફરાળ નથી બનાવવું? ના સંપક કેમ કેન્ટીનમાં ખાઈ લઈ કે તારે ખોટો કષ્ટ નથી કરવો હોય કે તું આજે રહીશું ને એટલે અને મારા માટે બધું રેડીમેડ લઈ આવશે એટલે કઈ બનાવવું નથી. સારું કર્યું. ઓમ તો તમે કઈ બનાવ્યું નહીં ને તે આયો તમારે સૂકી ભાજી ખાવી હતી ને તો મને એમ થયું કે લાઈની સંપાબેનને દઈ આવું સૂકી ભાજી. લે આજ તો દી દેખાતો નથી. આ વાદળે દી ઢાંકી દીધો એટલે
મને છે ને સૂકી ભાજી એમને એમ ન ભાવે, આ બધું નાખેલું હોય ને તો જ ભાવે. તો હું આપણે ધરાઈ જાય. આ જાણે ક્યાંથી રેસીપી જોઈ લાવીશ યુટ્યુબમાંથી. નકરતાની સૂકી ભાજીમાં કાંઈ કામ ન હોય. લીમડો આમ રખડતો હોય, બટાટું આમ રખડતું હોય, અને તેલ તો ક્યાં રખડતું હોય એ જ ખબર ન હોય. એ હું વિચારમાં પડ્યા સંપાબેન, જમી લો હવે સંપકભાઈ તો કાંઈ આવવાના નહીં હોય, તમે એકલા રહેશો, જમી લ્યો. ના ના, એ આવવાના જ છે. મારા તો ફરાળ નહીં ગુડી આવે. ફરાળ વગર હું શું કરે? એટલી સૂકી ભાજી મારે કાંઈ ન થાય, એટલે મારે શાક કામ વહી જાય. એ આવે પછી જ જમશું. તમે જમી લીધું બાકી છે? હું કહું આ બાકી છે જમવાનું. આ વાંદરીના સિમટુડાને કીધું કે તું દઈએ જા સૂકી ભાજી, તો નો આવ્યો. પછી એટલે જમવાનું બાકી છે, નકર હું હારી લેત ને ઈ આવત ને તો અમે બે જમી લેત. તમારો સિમટુડો બગડતો જાય, શું સર્વિસ માંગે છે? હું ટ્યુશન ક્લાસ ખોલું તે મોકલી દેજો મારી પાસે, તો સર્વિસ કરી નાખે. હા હાલો, હવે મને ભૂખ લાગી છે, કડકડતી, મારે ગરસવું છે, નકર તું આયા નહીં બેભાન થઈ જાય. હા હારો હાલો, હાઈ જાગડામાં મેળા આવે. અને પછી દેખાવમાં તો સૂકી ભાજી બહુ મસ્ત લાગે છે. હવે ખાવામાં કેવી હોય તો કોને ખબર, સાખી પછી ખબર. હવે આ સંપર્ક આવે પછી ઝાપટી. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા, કોમેન્ટ